करुणालय करुणामय भगवती श्री भगवती राजेश्वरी मां वीरણીના ચરણોમાં વંદન સાથે અહીં ઉપસ્થિત તમામ ભગવતીની મૂર્તિ એવા મારા ભાઈઓ માતા બહેનોને સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ। परम कृपाळु भगवतीना दयाथी अनेको अनेकानि विघ्नथी आपणे सदैव पितृओनी कृपा थकी अने आपणे कुळदेवीनी दयाथी आपणे मोटा विघ्नमांथी पसार थईए छीए, बचीए छे। अत्यारे 3-4 दिवस पहला अति भयंकर घटना जमदावादમાં ઘટી। ઘણા બધા નિર્દોષો આ ઘટના અંદરમાં ભોગ બન્યા છે। કીધું ને કોઈનો દુઃખ તો આપણે દૂર ના કરી શકીએ, પણ પરમ પિતા પરમાત્મા જગતજનની જગદંબાને એટલી તો પ્રાર્થના કરી શકે કે માં, જે જીવ આનંદમાં હોમાયા છે એની આત્માને શાંતિ પ્રદાન થાય। कारण के मानस ने घाव लागे तो मानस आटलो बधो पीड़ाए अने आ तो जीवतो मानस बड़े एनी पीड़ा केवी होय। केटला नाना नाना छोकरा, कोकनो दीकरो, कोकनी मां, कोकना तो जो नवा लग्न थया था, कोक तो पहली वखत जिंदगीनी शुरुआत करवा जता था। पण जन्म अने मृत्यु शाश्वत सत्य है। जन्म थता आनंद थाय, परिवार आनंद करे, नानो बाळक होय ने रोए अने परिवार एनी खुशी मनावे के आपणा घरे दीकरो ने दीकरी થઈ છે। પણ વિપરીત પરિસ્થિતિ જ્યારે એ સંતાનની મૃત્યુ થાય અને આખું પરિવાર એના પછાડી રોએ અને જીવ આત્મા પ્રસન્ન થાય। કેમ? કેમકે એ આત્માનો હવે હરિ સાથેનો મિલન છે। જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્ત થઈ અને પરમપિતા પરમાત્મા હરિના શરણે એવી આત્મા જાય છે। रामचरित्र मानस में खूब सरस पंक्ति है, बड़े भाग से मनुष्य तन पावा। बहु भाग्य की आ तन मळ्यो छे। भगवान श्री कृष्ण द्वारकाधीश ने पण आपणे चरित्र જોઈએ ને तो भगवान ने पण मानव वात्सल्य की जरूरत पड़ी એટલે भगवाने आवવું પડ્યું। रामचंद्र भगवान ने पण मानव वात्सल्य की जरूरत पड़ी એટલે रामचंद्र भगवान ने आवવું પડ્યું। અને मृत्यु लोक आ मृत्यु लोक કહેવાય। आकाशे तारकलिंगम, पाताले हाटकेश्वरम અને मृत्यु लोके तो महाकाल। भगवान भूत भवन महादेव मुक्ति ना दाता है। અને આપણે બધા આપણો સૌભાગ્ય છે, ભાગ્ય છે કે સતકર્મના નજીક રહીએ છીએ, માના નજીક રહીએ છીએ, ભજન કરીએ છીએ। જીવન અને જિંદગીનો કાંઈ ભરોસો નથી। તક્ષણનો જાળવાના પાન જેવું છે। જ્યાં સુધી રામવે દોરી હાચાઈ હશે ને ત્યાં સુધી બંધાઈને રહેશે। જેમ રામવે છોડીને તો જેમ ઝાડવા પરથી પાને ખરી જાય ને એમ આપણો જીવ છે। એટલે જેવી બી પરિસ્થિતિ હોય જીવનમાં, જેવી બી કઠિનાઈ ભર્યું જીવન હોય, પણ આપણે એના પછાડી બહુ સંઘર્ષ તો બહુ છે, મહેનત તો બહુ છે। કીધું ને કે આપણે બિઝનેસની સ્થાપના કરીએ, આપણે ધંધાની સ્થાપના કરીએ, ધંધો ખૂબ એના અંદરમાં આપણે ઇન્વેસ્ટ કરીએ, પણ સામે વળતર નહીં, પણ અચાનકથી નુકસાન ચાલુ થઈ જાય। આદિ પ્રશ્ન ઉત્પન્ન થાય કે મારી ભૂલ ક્યાં થઈ ગઈ છે। પહેલો પ્રશ્ન આવે કે કોઈ ગદ્દારી કરી છે, બીજો પ્રશ્ન આવે કોઈએ કંઈક વિદ્યા કરી છે, ત્રીજો પ્રશ્ન આવે કોઈની નજર લાગી ગઈ છે। અનેકો પ્રશ્નથી આપણે ઘેરાઈ રહીએ છીએ।
પણ કીધું ને, આપણે ઘણી વખત ખૂબ પોષણ કે હું કરું છું, મેં કરું છું, આપણે કશું કરતા નથી. જ્યારે ફ્લાઇટ અમદાવાદથી નીકળી, કોને વિચાર્યું હશે કે અમારી સાથે આવી ઘટના થવાની છે? કોઈએ પોતાની માં સાથે વાત કરી કે માં, હું વહેલો આવીશ, તને પણ લંડન લઈ જઈશ. કોઈએ તો એવી વાત કરી કે માં, મારા માટે સરસ વાનગીનું ભોજન બનાવજે. કોઈ પતિએ પોતાની પત્નીને કીધું કે હું ઘરે આવું છું, પછી આપણે કશે જશું ભ્રમણ કરવા માટે. કોઈ એવી ચર્ચા કરી કે આપણું શાંતિથી સુખમય જીવન પસાર થાય, નવી જિંદગીની શરૂઆત કરીએ. કોઈ છોકરાએ એવું વિચાર્યું કે પહેલી વખત વિદેશ જાઉં છું તો મારા મમ્મીના માટે કરીને કંઈક સારું કરીશ, પરિવાર માટે કંઈક સારું કરીશ. એમાંનો એક છોકરો, મારા દીવનો જવાન છોકરો, બહુ ગરીબ પરિસ્થિતિ પરિવારની, અને પ્રથમ વખત એમના માતા પિતાએ કરજો કરી લોન લઈને દીકરાને પહેલી વખત મોકલાયો કે દીકરા જા, તું વિદેશ જશે તો જીવન આપણું બધું સુધરી જશે. એ મને ક્યાં ખબર હતી કે મેં મારા દીકરાને છેલ્લી વખત બાય બાય કરું છું. એટલે કહું છું, આ કાયાનો કોઈ ભરોસો નથી. જેટલો સમય પણ માં જગદંબાએ આપણને સાચવા છે, માએ આપણે હાચવા છે, એ સમયનું ભજન કરી લેવું સારું. મહાપુરુષો કહે, કોને ખબર જાનકીર નાતે કાલ સવારે શું ઘટના ઘટવાની છે. જે પણ સમય મળ્યો, દુઃખ તો બાપ જીવનભર રહેવાનું છે. મનુષ્ય દેહ લીધું છે, દુઃખ કોઈ દિવસ પણ પીછો નહીં છોડે. કેવી પરિસ્થિતિ આવે, જીવનનો મુસ્કુરાટ હંમેશા રાખવી. મહાપુરુષો તો એમ કહે, એક વખત તમે રામ કહો ને એટલે સહસ્ત્ર નામ કોટી બરાબર છે. એક વખત ખાલી રામ બોલો અને વિચારો, હનુમાનજી તો આખા એક દિવસ રામ 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 જપે છે. એન્ડોસ્કોપી, પ્રથમ એન્ડોસ્કોપી આ સંસારમાં કોને કરી હોય તો હનુમાનજી મહારાજને. સુરસાના મુખમાં જઈ અને સુરસાના મુખમાં જ્યારે ગયા ને તો હનુમાનજી એના મુખમાંથી બધું જ જોઈ લીધું. એટલે પ્રથમ એન્ડોસ્કોપી ગઈ કોણે તો કે હનુમાનજી મહારાજને. પ્રથમ અંતરિક્ષ યાત્રા કોને કરી તો કે હનુમાનજી મહારાજને. પ્રથમ વિદેશ યાત્રા કરી અને વિદેશને પ્રથમ દોસ્તી કરી એ કોણે કરી તો કે હનુમાનજી મહારાજ. ચાલો જુગ પ્રતાપ તમારા હે પ્રસિદ્ધ જગત ઉજયાલા. સનાતન સંસ્કૃત વૈદિક ધર્મના અંદરમાં ગુરુનું મહત્વ ખૂબ છે. ઘણા લોકો ગુરુ પૂર્ણિમા આવે છે, હમણાં આવતી 10 તારીખે ગુરુ પૂર્ણિમા છે. ઘણા લોકોએ ગુરુ દીક્ષા લીધી હોય. તમે ગુરુ દીક્ષા લેવા પછી પણ જો એ મંત્રનો જપ ના કરો તો તમે શિવજીને 10 લોટા જલ ચડાવો ને એ પણ મિથ્યા છે, નહીં કામનું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજ મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ જે દિવસ ગુરુ પૂર્ણિમાએ આપને કાનમાં મંત્ર આપે છે, તમે મંત્ર દીક્ષા લો છો, પછી તમે છે ભગવાનની દોરી સાથે બંધાઈ ગયા. ગુરુ માધ્યમ છે, એને દોરી પકડાયેલી છે ભગવાન સુધી લઈ જવા માટે. ગુરુ ધક્કો નહીં મારે, ગુરુ કોઈ દિવસ પણ ધક્કો નહીં મારે. ગુરુ તમને આંગળી છે કે બેટા આ રસ્તો છે, અહીંયાથી પછી તારે જે પણ જગ્યાએ જવું હોય તો પહોંચી શકે છે. અમને પણ ગુરુજીએ કાનમાં મંત્ર દીધા, પણ પછી રસ્તો અમે જોયો કે મારે ધર્મના માર્ગે જવું છે કે પછી મારે કયા રસ્તે જવું છે, એ આપણા હાથમાં છે. પણ જીવનમાં એટલું યાદ રાખવું કે જેને પણ ગુરુ મંત્ર લીધો હોય, ગુરુ દીક્ષા લીધી હોય, ગુરુ પર છે ને આગળ ભરોસો રાખજો. કોના જેવો તો પાયલટ ના જેવો. તમે ફ્લાઇટમાં બેસી જાઓ, પાયલટ પર કેટલો ભરોસો કે આ પાયલટ અમને પહોંચાડશે, એવો જ આંગળો ભરોસો સદગુરુ પર રાખજો. પછી કે આપણે ગુરુ દીક્ષા લઈ લીધી, મંત્ર લઈ લીધી, હવે ગુરુ પૂર્ણિમા આવતા વર્ષ છે અને જ્યારે તમે ગુરુ આશ્રમે જાઓ ને તો ગુરુ તમારી સામે નજર કરે
આના કોઈ ઠેકાણા નથી. ગુરુ જોઈને જ કહે કે દીકરા તારા ઠેકાણા એટલે નથી કે તું એ ગુરુ દીક્ષા તો લીધી પણ ગુરુ મંત્રનો જાપ કરતો નથી, તો જીવનમાં પરિવર્તન આવે ક્યાં? બગદાણા જાઓ, આજે પણ ગુરુ ગાદીની સેવા બજરંગદાસ બાપાની થાય. તમે ભાનુશાલી સમાજમાં જાઓ, ઉધવરામ બાપાની સેવા કરી છે. આ તમે જુઓ, કોઈ ભાનુશાલી દુખી ના હોય. ગુરુનો માથે જેને હાથ હોય, ગુરુની માથે જેની દયા હોય, એને આઠે પોર અજવાળા, એને આઠે પોર દિવાળી હોય. કહેવાનો ભાવ કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગુરુ દીક્ષા કરી છે. ભગવાને પણ ગુરુ દીક્ષાનો માન રાખ્યો, રામચંદ્ર ભગવાને પણ રાખ્યો. અને આ કળિયુગ છે. કે પ્રશ્ન મારી છે, ઘણા લોકો એમ કે મેં માળા કરીએ પણ એ કંઈ ખબર નથી પડતી કે બરાબર થઈ છે કે નથી થતી. ગુરુ દીક્ષા ત્યારે ગુરુ પોતાના મુખથી મંત્ર આપે, તમે નથી જોયું કે ગુરુએ મંત્રના જાપ કેટલા કર્યા છે. હવે વિચારવા જેવી વસ્તુ એ છે, માની પ્રતિષ્ઠા થાય ને मूर्ति की जब प्रतिष्ठा होती है तब ब्राह्मणों भी कहते हैं कि जीवन में आपने गुरु धारण किया है, तो कि हाँ. तो जब वो प्रतिमा हो, मूर्ति हो, उसके कान में भी गुरु मंत्र फूंका जाता है. माता जी ना मूर्ति में जब प्रतिष्ठा थई ने ત્યારે ગુરુ મંત્ર ફૂંકવામાં આવ્યા. કેમ? માની પ્રતિષ્ઠા તો માણસ શું કરી શકે? તો ચરાચર વિશ્વની જનની છે. પણ વૈદિક મંત્ર અનુસાર બ્રાહ્મણ દ્વારા મૂર્તિની પ્રતિષ્ઠા થાય. અને પ્રતિષ્ઠા થાય ને તો જે પણ સાધક હોય એ સાધકને બ્રાહ્મણ કહે કે દેવીની પ્રતિમાના કાનમાં તમે ગુરુ મંત્ર ફૂંકો. હવે વિચારો ગુરુ મંત્રનો મહિમા કેવો. હવે વિચારો આ ગુરુ મંત્રનો મહિમા કેટલો હશે. ગુરુના પ્રતાપે તો શબરી તરી ગયા, ગુરુના પ્રતાપે તો મીરાબાઈ તરી ગયા. કદાચ આપનો ગુરુ કોઈ હોય કે ન હોય, કૃષ્ણ વંદે જગદગુરુ, ભગવાન દ્વારકાધીશ તો માન લો. અને જેના ગુરુ હોય તો મહેરબાની ગુરુ તત્વને સમજજો. ઘણા લોકો એમ કે ગુરુ છે પણ અમને ભ્રમલીન થઈ ગયા. સંત સાધુ અને સંન્યાસી જરૂર નથી કે ભગવો પહેરે તો જ સાધુ. ગમે એવા વસ્ત્ર ધારણ કરે પણ જે તમને સત્ય શીખ આપે, જે તમને માર્ગ આપે, એ ગુરુ છે. એટલે કહેવાનો ભાવ, ગુરુની કોઈ દિવસ નિંદા નહીં કરવાની. ગુરુએ જે પણ રસ્તો આપ્યો એને સ્વીકાર કરો. તમે જે પણ જગ્યા જાઓ, ઘણા લોકોને બેસવામાં બહુ તકલીફ થાય, બહુ વાર લાગે, વાર તો લાગે. ગુરુ આશ્રમમાં જાઓ, જગદંબાનું સ્થાન હોય, બેસવું પડે, તપ કરવું પડે. તમે આજે રવિવાર ભર્યો ને પૂરો છે, અખંડ છે. કેમ? તમે અહીંયા જેટલા કલાક બેઠા છો ને એ માના ચોપડામાં નોંધ છે. કદાચ કોઈ ભગત તમારું દુઃખ સોલ્વ નહીં કરી શકે, સોર્ટ આઉટ નહીં કરી શકે, પણ તમે જેટલા કલાક અહીંયા બેઠા છો ને એ જગદંબાના ચોપડામાં નોંધ છે કે દીકરા તુએ જો મારા ધામને કલાક કાઢ્યો, એક કલાકનો જો માં મેળવી એક વર્ષમાં થઈ તો આનાથી વિશેષ મોટી વાત શું હોય? કેવળ ભાવ એક રવિવાર નહીં, તો મેં જીતા દરરોજના દાખલા જોઈએ છીએ. કળિયુગ છે, કળિયુગમાં કોઈ સોલ્વ કરી શકે એમ નથી. કળિયુગમાં દેવતા એવા છે, હનુમાનજી મહારાજ, માં જગદંબા, ગણપતિ, આ બધા જાગૃત દેવતાઓ છે કળિયુગમાં. તો આપણે શું કરીએ? મેન ખામી તો આપણામાં છે. મેન ખામી તો આપણામાં છે. આજે આપણો ભરોસો ભગવાન પ્રત્યે ઓછો થઈ ગયો અને આજે આપણો ભરોસો ભુવા ભગતમાં વધી ગયો. સત્ય વાત છે આ. પણ મારી પાસે ધામથી માનતા હોય તો કહેવાનો ભાવ એક જ છે.
અને કળિયુગમાં એક જ એનો ભરોસો કરજો, બાપ ભગવાન કે જગદંબા, એને પૈસાની શું જરૂર? ચરાચર વિશ્વની રચેતામાં રાજરાજેશ્વરી છે, એના ભગતને પોતે ઉજળા કરે, એના ભગતને કોઈ માંગવું ના પડે. હા, માના ભગત માંગે તો પછી જગદંબાની શક્તિ શું કામની? હા, માના ભગત કોઈ માંગે નહીં, માના ભગત તો લૂંટાવા તૈયાર થઈ જાય. હા, કહેવાનો ભાવ એનો નામનો ભરોસો, એના જપનો ભરોસો, એના ગુરુ નામનો ભરોસો, બસ આ જગતમાં બીજું કોઈ તમને તારી નહીં શકે. તમે એસ્ટ્રોલોજર પાસે જાઓ, ભૂદેવ પાસે જાઓ, મારા ઘરે આવો, કોઈ બીજા ભુવા ઘરે આવો, આશ્વાસન વગર કોઈ આપી શકશે નહીં. પણ ખરી પરિસ્થિતિ ક્યારે કે જ્યારે મોઢે છોડીને તમારા જગ્યા પહોંચી માતાજી કોઈ દિવસ કહેતા નથી દીકરા મેં તને તાર્યો. એ તો સૂક્ષ્મ સ્વરૂપમાં છે, આપણા બાજુમાં છે, આપણા ભીતર છે, આપણા અંદર છે, રોજ આપણે સાંભળીએ છે. એટલે કહેવાનો ભાવ એક નામ અંબાનું કાફી છે. માણસ નિમિત્ત છે, માણસ કોઈનું દુઃખ સોલ્વ નહીં કરી શકે, કરનારો ઈશ્વર છે. છોડી દેવાનો માં, જો મેં તારા ભરોસે છે, મારી નાવડી ડૂબી તો માં તારો ભરોસો તૂટી જાય મારો. જગદંબાને એટલું જ કહેવાનું. આપણે એને શું કહીએ છીએ? પ્રભાતે હાથ જોડીને માને એક જ પ્રાર્થના કરી કે માં, જીવનમાં માથું નમાવતો તારી આંબે ને કોકની આંબે માથું ઝુકાવો એવું મને મંજૂર નથી. હું નથી, હું એકલ વાયો, મને તારો સાથ સવાયો, ભલે લોકો કહે મને ગાંડો, એમાં જરા નથી મને વાંધો, ભલે ગાંડામાં હું ગણાયો, મને તારો સાથ સવાયો. ભલે મને જગત ગાંડો કહે, મને ઘેલો કહે, પણ માં મને તારો સાથ છે, મેં તારા ભરોસે છે ને માં હું તારા આશ્રય છે. મેં તને દુનિયા નથી જાણતો માં, મને દુનિયા નથી જાણતો. બસ મને એટલું ખબર છે કે મારા ઘરે પ્રસંગ હોય અને તું મારો પ્રસંગ હાજરી લે છે, એનાથી મોટું મને કોઈ જરૂરત નથી. કાલે કોઈને રોકડા દેવાના હોય ને રાતે વ્યવસ્થા કરી દે, એનાથી વિશેષ મને શું જોઈએ? મારા ઘરમાં અન્ન નથી ખૂટવા દેતી, એ તારે દયા છે, બીજું હું જોઈએ મને માં? મેં ઘણા એક રવિવાર જે લોકો આવે છે, લોકો ભરે છે, મેં એક જ વસ્તુ કહું છું, તમે પ્રશ્ન માને પૂછો. જગદંબા છે ને 14 ભવનની ભાંડો કરી છે. આપણે એને કેવું કામ માટે જ આપણે એને પ્રશ્ન પૂછવા આવ્યો. એક બેન વચમાં મેં બહુ ગુસ્સો થયો. ભગવતીએ એટલા ભયંકર દુઃખમાંથી બહાર કાઢ્યો. 1 મહિનાથી એની દીકરી ખાટલામાં હતી, કોમાના અંદરમાં, અને 48 કલાકમાં માતાજીએ વચન આપ્યું કે 48 કલાકમાં એને ઊભું કરું તો માનજે કે મેં મેરડી ઊભી કરી. 48 કલાક માયા પૂરા કર્યા. એ માસી સવારે 6 વાગ્યામાં દોડતા દોડતા અહીંયા કહેવા આવ્યા કે ભાઈ મારી દીકરી 48 કલાક પછી કોમામાંથી આંખ ખોલી છે. આપણે કેટલા સ્વાર્થી બની છે. જગદંબા બધું પૂરું કરે, પણ માં જો આપણી માથે દયા કરે ને તો માને જીવનમાં એક રામ રામ તો કરીએ કે માં રામ તારી દયાથી બધું આજે સારું થયું. એટલે મેં કહું મઠુલી ધામ તમે આવો છો, માં ખૂબ દયા કરે, પણ માનું શરણું કોઈ દિવસ નહીં છોડતા, મારું નામ રટન કરવા નહીં છોડતા. અહીંયા ભુદ્રેશભાઈ કામ નથી કરતા, અહીંયા કરે છે. તમારા દુઃખને જોઈ છે માં જગદંબા જોડે છે. બે હાથ વાળાની શું તારે? મારા માથે 1000 હાથ વાળી તો બીક મને કોની લાગે? જગદંબાને એ જ ભરોસો રાખવાનો. જો બ્રહ્માને માં તારતી હોય, વિષ્ણુને માં તારતી હોય, શિવને માં તારતી હોય, આપણે તો એની સંતાન છે, આપણને માં કેમ નહીં તારે? ક્યાંક આપણો ભરોસો ફીકો પડી ગયો હોય તો એ નહીં સાંભળતી હોય. બાકી તમે નાભીના પુકારે કેવો ભગવતી કેમ નો સાંભળે? એને સાંભળવું પડે. સવાર અને સાંજ પડે આપણે એને માં કહીએ છે, અને જો માં કહીએ છે ને તો આપણે એના દીકરા છે.
એટલે કહેવાનું કે માનો રટન કોઈ દિવસ નહીં છોડો. મારને રવિવાર પ્રશ્ન કરો માં સાંભળતી નથી, માં મારા કામ નથી કરતી. શી ઇઝ નોટ અ બર્ગર, એ કામ પાડી નથી, એ માં છે. તમે જેવા ભાવથી માં રૂપીને કહેશો કે માં દયા કરજે, આ વર્ષ લાગે, 1.5 વર્ષ લાગે, પણ માં તમને છોડશે નહીં. અમદાવાદ મેં બીજો દાખલાની વાત કરું. એ દીકરી જ્યારે એક દીકરી બચી ગઈ આજે, એ દીકરી બચી ગઈ, એને એમ થયું કે મારી ફ્લાઇટ છૂટી ગઈ, ભગવાન મારી ફ્લાઇટ છૂટી ગઈ, કેમ મારી સાથે આવું થયું? પણ થોડી વાર પછી એના પર ફોન આવ્યો કે જે દીકરા તું જે ફ્લાઇટમાં બેસવાની હતી એ ક્રેશ થઈ ગયો છે. ત્યારે દીકરી હું બોલી ખબર છે? રડીને એક જ બોલી કે પરમાત્મા ઈશ્વર ભગવાન તમે જે પણ કર્યું એ સારું કર્યું ને હું બચી ગઈ, તમારો ધન્યવાદ. વિચારવા જેવી વસ્તુ છે. પરમાત્મા જ્યારે આપણી લાજ રાખે ને ત્યારે આપણે ધન્યવાદ કહીએ છીએ, પણ જ્યારે સુખની પરિસ્થિતિ આવે ને તો આપણે મંદિરના ઉંબરા પર ચડતા નથી. હા, દુઃખ હોય ત્યારે માં યાદ આવશે, પણ સુખ હોય અરે કાલે જવાનું, પ્રતિ દિવસે જવાનું, એમ કરી કરીને 3-4 મહિના પતી જાય તો આપણે જગન્નાથનું શરણ પકડતા નથી. दुख में सब याद करेंगे, सुख में कोई ना करे. खरी भक्ति तो नानपणમાં બાળકોને કરાવવી જોઈએ. ઘણા અહીંયા ભક્તો આવે, બધાને અહીંયા હું નોંધ રાખું છું, એવું નહીં કે નથી રાખતો.